તો સંભવિત વાવાઝોડાના ખતરાને લઈને પોરબંદરમાં પણ તંત્ર એલર્ટ થઈ ગયું છે અને કામગીરી કરવામાં આવી રહી છે। જિલ્લામાં તમામ માછીમારોને તાત્કાલિક રીતે નજીકના બંદરો પર પાછા ફરવાની સૂચના આપવામાં આવી છે। પોરબંદરના વહીવટી તંત્ર દ્વારા મળતી માહિતી મુજબ હજુ સુધી અંદાજે 100 જેટલા માછીમારો દરિયામાં ફિશિંગ માટે ગયેલા છે। તંત્ર દ્વારા તેમને વહેલી તકે પાછા આવવા માટે સૂચના આપવામાં આવી। તંત્ર દ્વારા બચાવ કાર્ય અને ઇમરજન્સી પ્રતિસાદ માટેની તૈયારીઓ ઝડપી ગતિએ હાથ ધરવામાં આવી છે। દરિયા કિનારાના લગભગ 28 જેટલા ગામ છે એમાં પણ જાગૃત રહેવામાં આવશે અને તંત્ર હંમેશા ખડે પગે છે અને ચોમાસા દરમિયાન હંમેશા જિલ્લા વહીવટી તંત્ર સજાગ જ રહે છે, એટલે એમાં કોઈ પ્રશ્ન નથી અને કોઈ પણ બાબત ધ્યાન પર આવશે તો લોકોને તરત અવગત કરવામાં આવશે। હાલ પરિસ્થિતિ સામાન્ય છે, પણ જો કોઈ પરિસ્થિતિ એ આવશે તો તંત્ર એ પહોંચી વળશે। પોરબંદરમાં જે વાવાઝોડું આવવાનું છે, સંભવિત વાવાઝોડું છે, પોરબંદર હોય, દ્વારકા હોય અથવા સોમનાથ હોય, ત્યાં એલર્ટ કરી દેવામાં આવ્યું છે। જે મારી પાછળ તમે જોઈ રહ્યા છો, જ્યાં દરિયા કિનારાનો જે કાંઠો છે ત્યાં તમામ બોટો આવી ગઈ છે પરત, અને જે સૂચના આપવામાં આવી છે કે બોટ એસોસિએશન દ્વારા અને અલગ અલગ એસોસિએશન દ્વારા જે બોટ પરત બોલાવી લેવાની સૂચના આપવામાં આવી। 17 તારીખે જે પત્ર લખી અને અલગ અલગ એસોસિએશનને જાણ કરવામાં આવી હતી કે જે આ જે બોટો છે જ્યાં નજીક ત્યાં બંદરો થતા હોય ત્યાં ખસેડી લેવાની સૂચના આપવામાં આવી હતી। ત્યારે પોરબંદરમાં 5000 થી વધુ બોટો આવેલી છે, તેમાંથી મોટા ભાગની બોટો આવી ગઈ છે, 95% બોટો આવી ગઈ છે। જેવી 100 જેવી માત્રામાં બોટ બાકી છે તેઓને પણ સંપર્ક કરીને બોટ પરત બોલાવવાની સૂચના આપવામાં આવી છે તેવું અધિકારીએ જણાવ્યું છે। બીજી તરફ કલેક્ટર દ્વારા આવતીકાલે જે બેઠક બોલાવવામાં આવી હતી, જે વાવાઝોડાને લઈને સંભવિત જે વાવાઝોડું છે તેને લઈને તમામ પુરવઠો અને જે ફ્રૂટ પેકેટો અને તમામની તૈયારીઓ કલેક્ટર દ્વારા હાથ ધરવામાં આવી છે અને જે ચેકિંગ કરવામાં આવ્યું હતું કે જે આપણી પાસે પુરવઠો છે કે નહીં, કે જે ઘટતું છે તે યોગ્ય કરવા માટે કલેક્ટરે મહત્વની બેઠક પણ યોજી હતી અને જે આજે લોકોને જે દરિયામાંથી પરત બોલવાની સૂચના આપી છે તે મુદ્દે જે માછીમારો છે, માછીમારો એવું કહી રહ્યા છે કે હજી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે પણ દરિયામાં કંઈ કરંટ જોવા નથી મળ્યો। અને બીજી તરફ જે પોરબંદરના દરિયો છે ત્યાં મોજા ઉછળતા નજરે પણ ચડ્યા છે।